જસી શું વાત છે? કેમ આજે મૂડમાં નથી? શું થયું? આજે ભૂલમાં છે ને ધ્યાન ન રહ્યું અને ઠાકોરજીને મારાથી ભગવાનના જમવાડવામાં કાંદા લસણ વાળું અપાઈ ગયું છે. હે ભગવાન, આઈ નો કે કાંદા લસણ વાળું ધરતા જ નથી. આપણા કોઈ બી હવેલીથી આવે કે ક્યાંય બી પ્રસાદ હોય, દેરાસરમાં હોય કે ક્યાંય બી તેમાં કાંદા લસણ હોતા નથી. પણ મને એ જાણવું છે કે કેમ કાંદા લસણ નથી હોતા? કેમ પ્રસાદમાં એ ધરાતા નથી? કાંદા લસણ જે છે એ સાત્વિક ન આવે, એને કહેવાય તામસી. એટલે આ સાયન્સ થયું કે તમે કાંદા લસણ ખાઓ તો એક તો મોઢામાંથી વાસ આવે, પ્લસ તમે ક્રોધ બધું આવે, તમને તમસ, ખોટા ખરાબો વિચારો વધારે આવે. આ બધું કાંદા લસણ ખાવ ને તો થાય. હવે આની પાછળની એક કથા છે, કોઈ પુરાણમાં છે કે નહીં એનો પુરાવો નથી. તમને ખબર હોય તો જ્યારે સમુદ્ર મંથન થયું તો એક દાનવ સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી ગયો હતો અને એણે અમૃત પીધું. અને સૂર્ય નારાયણ અને ચંદ્રદેવીની કહે છે કે આ તો દેવ નથી, આ દાનવ છે, અસુર છે. વિષ્ણુ ભગવાન એના સુદર્શન ચક્રથી એમનો વધ કરે છે, પણ એને અમૃત ગળાની નીચે વયું ગયું હતું. એટલે એના બે ટુકડા થયા, એક ધડ અને એક માથું. અને એ જીવતો રહ્યો કેમ કે અમૃત વયું ગયું હતું. તો જે ધડ છે એ કેતુ થયું, માથું છે એ રાહુ થયું. અને એ જ્યાં પડ્યું ત્યાંથી લસણ અને કાંદા એના લોહીમાંથી ઉત્પન્ન થાય. પણ એમાં અમૃત હતું એટલે એ અમૃતના હિસાબે એનામાં દવાઈ કે ને વૈદ્ય ગુણ બહુ છે. ઓકે, એટલે મેડિસિન તરીકે આપણે એને વપરાશ થાય. પણ ભગવાનને ધરવામાં જો તમારે કંઈ ધ્યાન કરવું છે કે ક્યારે તમે એમ કહો છો ને કે મારે આજે વધારે યોગા કરવા છે, તો એ દિવસે તમારે કાંદા લસણ વાળું ખાઈને કરો ને તો તમારું મન કેન્દ્રિત ન થાય, એટલે નહીં ખાવાનું. અચ્છા અચ્છા, ચલો સારું. તો હવે આપણા વ્યુઅર્સે નક્કી કરવાનું છે કે એ લોકોને જો યોગા, મેડિટેશન કે કાંઈ પણ કરવાનું હોય તો શું ડાયટમાં લેવું. બાકી કાંદા લસણ ગુણકારી બી છે જ. હા,